નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં વિષય સમાજશાસ્ત્ર જેનો પાઠ 5મો છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. આ શબ્દ પરથી તમે સમજી શકો કે સમાજની અંદર સંસ્કૃતિ છે એ આપણા માટે કેટલી ઉપયોગી છે અને સામાજિકીકરણ થયું હોય તો આપણે સમાજમાં એક સારા નાગરિક તરીકે રહી શકીએ. તો સંસ્કૃતિ એટલે શું અને સામાજિકીકરણ એટલે શું તેના વિશેની વિસ્તૃત ચર્ચા આ પાઠમાં કરવામાં આવી છે, જે સમાજનો એક અભિન્ન અંગ છે. એની પ્રસ્તાવના આપણે જોઈએ તો માનવી સામાજિક પ્રાણી છે. માનવી કેવું પ્રાણી છે? સામાજિક. શા માટે? તો કે માનવી છે એ સમાજમાં લોકો વચ્ચે રહે છે. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આધાર રાખે છે. વ્યક્તિ વચ્ચેનો આ સંબંધ સમાજના પાયાની રચના કરે છે. કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જે સંબંધ રાખે છે, કેવા સંબંધો? તો કે માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધ, પતિ પત્નીના સંબંધ, કુટુંબના અન્ય સભ્યોના સંબંધ. તમે શાળાએ જાઓ છો, કોઈ ઓફિસ કામ માટે કોઈ લોકો જાય છે તો ત્યાં એ જગ્યા સાથેના લોકોના સંબંધ હોય. તો વ્યક્તિના સંબંધ જે છે એમાં સમાજના પાયાની રચના કરે છે. આપણે અગાઉના પ્રકરણમાં માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો. સમાજ એટલે શું આપણે અગાઉ શીખી ગયા છીએ કે વ્યક્તિ વચ્ચે જે આંતરક્રિયા થાય અને એનાથી જે બનતી પ્રક્રિયા છે એ સમાજનો ભાગ છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ એના વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો છે સંસ્કૃતિનો તફાવત. કે માનવી અને પ્રાણી આ બંને એકબીજાથી અલગ કેનાથી લીધે પડે છે? તો કે સંસ્કૃતિના લીધે. શા માટે? કે માનવી છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જ્યારે પ્રાણીઓની સંસ્કૃતિ હોતી નથી. માનવ સમાજ પ્રાણી સમાજ કરતાં સંસ્કૃતિના લીધે અલગ પડે છે. બંને વચ્ચે તફાવત છે. માનવ સમાજની સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. માનવ સમાજની સંસ્કૃતિ હોય અને પ્રાણી સમાજની સંસ્કૃતિ હોતી નથી. સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. સંસ્કૃતિ શું છે? માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા, એટલે કે એ બીજા કરતાં અલગ છે. આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા મહત્ત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને લાક્ષણિકતા સમજવી જરૂરી બને છે. આપણે માનવ સમાજ અને પ્રાણી સમાજનો ભેદ પાડીએ તો આ બંને વચ્ચે તત્વ તરીકે સંસ્કૃતિ છે નો અર્થ અને લાક્ષણિકતા સમજવી જોઈએ. કારણ કે શા માટે સમજવું જોઈએ? તો કે માનવીનું વર્તન, તેની આંતરક્રિયા, માનવીના સામાજિક સંબંધો, એનો દરજ્જો, તેની ભૂમિકા, તેના જૂથ અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે. કે અલગ અલગ બાબતો જે છે એ માનવીનું જે જીવન છે, જીવનશૈલી છે, માનવીનું વર્તન છે, માનવીની આંતરક્રિયા છે, માનવીના સંબંધો છે, આ દરેક બાબતો છે એ સામાજિકીકરણની પ્રક્રિયાને લીધે અસર પામે છે. એટલે સંસ્કૃતિ અને સામાજિકીકરણ આપણે સમજવું જરૂરી છે. સામાજિકીકરણ છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. આજે સામાજિકીકરણ થયું અને કાલે ન થાય એવું બને નહીં. એ સતત ચાલતું રહેતું હોય છે. તે જીવન પર્યંત ચાલે છે. એ માટે સમાજમાં જુદા જુદા વાહકો હોય છે. સામાજિકીકરણની ઘટના છે એના માટે સમાજની અંદર જુદા જુદા વાહકો હોય છે. તેની સમજ આપણે આ એકમમાં મેળવીશું. સંસ્કૃતિને સમજશું અને બીજું શું સમજવાનું છે આપણે? સામાજિકીકરણ. આ બે શબ્દોમાં સૌથી પહેલું છે સંસ્કૃતિનો અર્થ. આપણે સંસ્કૃતિ વિશે સમજૂતી મેળવીએ તો સંસ્કૃતિને સમજવા માટે આપણે એની વ્યાખ્યા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિનો અર્થ તમને વિભાગ સીમાં પૂછી શકાય અને તમને વિભાગ ડીમાં પણ પૂછી શકાય. સંસ્કૃતિની વ્યાખ્યા છે વિભાગ બીમાં પૂછવામાં આવે છે. આ તમારે અગત્યનો સવાલ છે. સરળ શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે કોઈ જીવન જીવીએ છીએ, તમે ખાઓ છો, પીઓ છો, એટલે આપણો ખોરાક છે, આપણો પોશાક છે, આપણા રિવાજો, આપણા મૂલ્યો, આપણી રૂઢિ,
આપણા ઘરના નિયમો, આપણી જ્ઞાતિના નિયમો, આપણી પરંપરાઓ, આપણા રીત રિવાજો, આ દરેક બાબતો શું બતાવે છે? સંસ્કૃતિ. આપણે કેવું જીવન જીવીએ છીએ તો એ આપણી સંસ્કૃતિ બને. સમાજની અંદર દરેક જ્ઞાતિ હોય, દરેક ધર્મ હોય, દરેક સંપ્રદાય હોય, તો દરેક બાબતની સંસ્કૃતિ કેવી હોય? અલગ અલગ. આદિવાસી સમાજ છે તો આદિવાસી સમાજની અંદર એના લગ્નના નિયમો અલગ હોય છે, એના જે ખાવા પીવાની રીતો છે એ અલગ છે, એનું આર્થિક પ્રવૃત્તિ કરવાની રીત અલગ છે. તો આ દરેક બાબતો અલગ પડે છે. એ શું બને છે? એની સંસ્કૃતિ. અને માનવી છે એ સંસ્કૃતિથી ક્યારેય અલગ રહી શકે નહીં. તમારા પણ ઘરની એક અલગ રીત હશે, અલગ રિવાજો હશે, તો એ આપણી માટે શું બને છે? સંસ્કૃતિ. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાતી. કે લોકોની જે જીવનશૈલી છે, જે રીતે લોકો જીવન જીવે છે, એને સંસ્કૃતિ એવું 19મી સદીથી ગણાવવામાં લાગ્યું. જીવનશૈલી ભલે સામાન્ય હોય, કોઈ ઉચ્ચ કોટીની હોય કે નિમ્ન કોટીની હોય, પણ એ જીવનશૈલી છે એને સંસ્કૃતિ તરીકે લોકો ઓળખવા માંડ્યા. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, આદિવાસી લોકોની હોય, ગોરા લોકોની હોય, હિન્દુઓ કે મુસ્લિમોની હોય કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો. 19મી સદીમાં સંસ્કૃતિને શું ગણવામાં આવતું? કે સંસ્કૃતિ એટલે જીવનશૈલી. આ જીવનશૈલી ભલે કોઈ પણ સમાજની હોય, કોઈ પણ સંપ્રદાયની હોય, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ લોકોની હોય. તો શહેરના લોકોની જીવનશૈલી કેવી છે? તમે જાણો છો કે દોડભાગવાળું જીવન છે, આર્થિક પ્રવૃત્તિ છે ગામડાના લોકો કરતાં અલગ હોય છે. જ્યારે આ ગ્રામજનો છે એટલે કે ગામડાના લોકો છે એની જીવનશૈલી કેવી હોય? તો કે એ સવારે ઉઠીને પોતે ઘરનું કામ પતાવીને ખેતી કરવા જાય છે, ત્યાંથી આવે છે, આરામ કરે છે. તો એ લોકોનું સાદું જીવન છે, એ લોકોનો ખોરાક સાદો છે, એના પોશાક સાદો છે. જ્યારે આદિવાસી સમુદાય છે તો એ લોકો શિકાર સંગ્રહ પ્રવૃત્તિ કરતા. તો એ શું બને છે? એની જીવનશૈલી. એવી રીતે કાળા ગોરાનો જે ભેદ છે, કોઈ ગોરા લોકો છે તો એની જીવનશૈલી કેવી છે, હિન્દુ લોકો છે તો એના રિવાજો, એનો ધર્મ, એની માન્યતાઓ, એના રિવાજો જે છે કે પોતે જે તહેવારોની ઉજવણી કરે છે એની માન્યતા મુજબ કરતા હોય. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો છે તો એ પોતાના ધર્મ અનુસાર પોતાના તહેવારોની ઉજવણી કરે છે. પછી આધુનિક સમાજના લોકો છે, જે લોકો શિક્ષિત છે, તો એ લોકો પોતાની માન્યતા પૂર્વગ્રહ વગરનું જીવન જીવતા હોય. તો આવા લોકોનું જે સમાજ જીવન છે એ પણ અન્ય કરતાં અલગ પડે. દરેક લોકો છે, દરેક સમાજ છે એની સંસ્કૃતિ કેવી હશે? અલગ અલગ. છતાં કહેવાતું શું? કે સંસ્કૃતિ એટલે જીવનશૈલી. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. 19મી સદીમાં સંસ્કૃતિને જીવનશૈલી કહેતા, જ્યારે 20મી સદી આવી ત્યારે સંસ્કૃતિને સામાજિક વારસો એવું ગણવામાં આવ્યો. સામાજિક વારસો એટલે શું? તો કે સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. અહીં શું કીધું છે? સંસ્કૃતિ એટલે જીવનશૈલી હતું, એમાંથી થોડું સુધારો થયો કે સંસ્કૃતિ એટલે શું? સામાજિક વારસો. તો આ સામાજિક વારસો કોને કહેવાય? તો કે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. કે લોકોનું જે જૂથ જીવન છે, જે સમૂહમાં જીવન જીવે છે, એની જીવન જીવવાની જે રીત છે કેવી હોય? વિશિષ્ટ. વિશિષ્ટ એટલે કે સામાન્ય નથી, અન્ય કરતાં થોડી અલગ પડે, એને કહેવાય સંસ્કૃતિ. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, એની માન્યતા, એના રિવાજો, એની કુશળતા વગેરેનો સમાવેશ થાય છે. જીવનશૈલી એટલે શું? તો કે વ્યક્તિ પાસે જે જ્ઞાન મેળવેલું છે, વ્યક્તિની કઈ કઈ માન્યતાઓ છે, વ્યક્તિના રિવાજો કયા છે, એની કામ કરવાની કુશળતા કઈ છે, તો દરેક બાબતો શેમાં આવે? સંસ્કૃતિમાં. સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત અને સાહિત્યની પદ્ધતિઓ અને યુક્તિઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અને યુક્તિઓનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. એ સંસ્કૃતિ છે એમાં ફક્ત કોઈ કળા
એટલે કે ચિત્રકળા છે, માટીકામ કળા છે, સંગીત કળા છે, કોઈ સાહિત્ય છે, લોક સાહિત્ય છે, એ દરેક બાબતોનો જ સમાવેશ થતો નથી. કોઈ માન્યતા, રૂઢિ રિવાજો એના સિવાય પણ એમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો કે માનવી જે મકાનનું બાંધકામ કરે છે, કોઈ કપડાં સીવે છે, કોઈ માટીના વાસણો બનાવે છે, કોઈ લોખંડના ઓજારો બનાવે છે, તો આ દરેક એની પ્રવૃત્તિ છે એમાંથી જે અર્થોપાર્જન કરે છે એટલે કે પૈસા કમાય છે અને નવી એની જે આવડત છે, કુશળતા છે, તો દરેક બાબતો છે, એની યુક્તિ છે, એની પદ્ધતિઓ છે, એનો પણ સંસ્કૃતિમાં સમાવેશ કરી શકાય. જેમ કે કડિયા છે, કોઈ સુથાર છે, કોઈ સોની છે, લુહાર છે, કુંભાર છે, તો એ લોકો પણ સંસ્કૃતિમાં સમાવેશ પામે છે. એટલે આ શું છે? એક સામાજિક વારસો. શું છે? તો કે અલગ અલગ જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. કેમ કે કુંભાર છે એ માટીના વાસણો બનાવી શકે, જ્યારે લુહાર છે તો એ લોખંડમાંથી ઓજારો બનાવે છે, કોઈ દરજી છે તો કપડાં સીવે છે. તો આ બધી બાબતો સંસ્કૃતિમાં સમાવેશ પામે છે. ત્યારબાદ આપણે જોઈએ સંસ્કૃતિની વ્યાખ્યા. સંસ્કૃતિની વ્યાખ્યા છે વિભાગ બીમાં તમારે પૂછી શકાય. એમાં જોઈએ વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીએ એને કહ્યું છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. સંસ્કૃતિ શેની બનેલી છે? તો કે આપણને જે વસ્તુ વારસામાં મળે છે. વારસામાં કોના દ્વારા મળે છે? તો કે આપણા જે પૂર્વજો છે, આપણા કુટુંબના સભ્યો છે, આપણા માતા પિતા છે, આપણો સમાજ છે, એના દ્વારા આપણને જે વારસામાં મળે છે ઓજાર. ઓજાર એટલે કેવી રીતે? તો કે ભાઈ જે લોકો સુથારી કામ કરે છે તો એ સુથારી કામ કરવા માટે ઉપયોગમાં આવતા ઓજારો એને પોતાના પૂર્વજ પાસેથી મળે છે અને એ પોતાનું જે કામ છે, કોઈ ધંધો છે એ ચાલુ રાખે છે. એવી રીતે કુંભાર છે તો એને પણ ઓજાર, જે સાધનો, જે હથિયારો મળે છે, કોઈ ચીજ વસ્તુ મળે છે, તકનીકી પ્રક્રિયા એટલે કે ટેકનોલોજીના સાધનો મળે છે, કોઈ આપણને પૂર્વજ તરફથી કોઈ વિચારો મળે, કોઈ ટેવો મળે છે, કોઈ મૂલ્યો મળે છે, એની બનેલી છે. કારણ કે આપણા ઘરના પણ નિયમો હોય, કેટલાક નિયમો આપણે અનુસરતા હોય. આપણે એવું કહીએ કે અમારા ઘરમાં આ રિવાજ છે, અમારા ઘરના લોકો આવું માને છે, અમારા મૂલ્યો આવા છે, એને અનુરૂપ જ આપણે જીવન જીવતા હોઈએ છીએ. સમાજશાસ્ત્રી ટાઈલરના મત પ્રમાણે સંસ્કૃતિ શું છે? તો કે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, એની માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિ રિવાજો અને અન્ય સર્વશક્તિઓ અને ટેવોનું બનેલા સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કઈ કઈ બાબતો સમાવેશ પામે છે? તો કે જ્ઞાન, પછી લોકોની માન્યતા, કોઈ કલા છે જેમ કે માટી કળા છે, કોઈ સાહિત્ય કળા છે એ, પછી ચોક્કસ કાયદા, કાનૂન કે નીતિ નિયમો, રીત રિવાજ, દરેક બાબતો છે, અન્ય શક્તિ હોય, કેટલીક ટેવો હોય, તો એનું આખું સંકુલ એને કહેવાય સંસ્કૃતિ. અહીં સંસ્કૃતિના લક્ષણો આપેલા છે. સંસ્કૃતિ કેવી હોય? તો કે સંસ્કૃતિ શું છે? જીવનશૈલી. કારણ કે માનવી જે જીવન જીવે છે એની માન્યતા, રીતિ રિવાજોને આધારે જીવે છે, એટલે સંસ્કૃતિ જીવનશૈલી છે. બીજું લક્ષણ છે સંસ્કૃતિ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ કેવી છે? શીખેલી વર્તણૂક. કારણ કે એ વસ્તુ આપણને જન્મની સાથે નથી મળી. આપણે જેમ મોટા થઈએ છીએ એમ સંસ્કૃતિમાં જે રીત રિવાજો છે, નિયમો છે, જે જ્ઞાન છે, માન્યતા છે, કલા છે, એ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે શીખેલી વર્તણૂક છે. ત્રીજું લક્ષણ છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સંસ્કૃતિ શું છે? તો કે માનવનું જે સમાજ જીવન છે એની એક આગવી પેદાશ. કારણ કે અન્ય વ્યક્તિ સાથે કેવી રીતે જીવન જીવવું, પોતાના સમાજના નિયમોને કઈ રીતે અનુસરવું, એ સંસ્કૃતિ આપણને શીખવાડે છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે કે સાતત્ય, એટલે કે સંસ્કૃતિ સતત હોય છે, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. સંસ્કૃતિની અંદર વિકાસ પણ જોવા મળે છે અને સંસ્કૃતિમાં પરિવર્તન પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી પૌરાત્ય સંસ્કૃતિ છે, એટલે કે ભારતની સંસ્કૃતિ છે એ યોગાની સંસ્કૃતિ હતી.
કે આપણે લોકો અહીંયા યોગ ધ્યાન ને એ બધી વસ્તુઓ કરતા, જ્યારે અત્યારે પશ્ચિમના દેશો યોગ કરતા થઈ ગયા છે ને આપણે એની પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થઈ ગયા છીએ. આપણી સંસ્કૃતિમાંય પરિવર્તન આવી ગયું છે. આજે આપણે દરેક ડે ઉજવીએ છીએ, કોઈ ક્રિસમસનું વેકેશન સેલિબ્રેટ કરીએ છીએ, તે શું છે? પરિવર્તનશીલતા. વેલેન્ટાઇન ડે હોય, મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય, તો એ આપણી સંસ્કૃતિ નથી, એ શું છે? પશ્ચિમી સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિની અંદર પરિવર્તનશીલ જોવા મળે છે. એટલે આ સંસ્કૃતિ કેવી છે? તો કે સાતત્ય, એટલે ક્યારે ઊભી નથી થતી, એ સતત સંસ્કૃતિમાં પરિવર્તન આવતું જ હોય છે, એનો વિકાસ થતો હોય છે. તો આ એક સંસ્કૃતિનું લક્ષણ છે. ત્યારબાદ પાંચમું છે, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. હસ્તાંતરિત એટલે શું? તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું. જેમ કે આપણા દાદા છે, એને આપણા પપ્પાને એના ઘરના નિયમો શીખવ્યા હશે, અને આપણા પપ્પા છે એ આપણને આપણા ઘરના નિયમો શીખવે છે. આપણા સમાજની અંદરના રીત રિવાજો, આપણી જે સંસ્કૃતિ છે એને લગતું આપણું જીવન હોવું જોઈએ. આપણી આર્થિક પ્રવૃત્તિને દરેક બાબતો છે એ આપણા ઘર મુજબ, આપણા સમાજ મુજબ, આપણી સંસ્કૃતિ મુજબ હોય છે. તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંસ્કૃતિ જે છે, કોઈ નીતિ નિયમો છે, રિવાજો છે, કાયદા કાનૂન, કલા, માન્યતા, એ બધી વસ્તુ એક પેઢીમાંથી બીજી પેઢીમાં શીખવવામાં આવે છે, અને કહેવાય સંસ્કૃતિ હસ્તાંતરિત કરી. તો આ સંસ્કૃતિ છે એ હસ્તાંતરિત થઈ શકે છે, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એને શીખવાડી શકાય. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે, સંસ્કૃતિનો સંચય થાય છે. સંસ્કૃતિનો શું થાય? સંચય, કે આપણે એને સંસ્કૃતિને સાચવી શકીએ છીએ. ભારતની અંદર તમે જુઓ છો કે કલા છે, સ્થાપત્ય છે, તો આપણા જે ભારતની અંદર પણ જે ભૌતિક બાબતો છે એને આપણે સાચવી રાખીએ છીએ. જ્યારે આપણા ગ્રંથો છે, આપણા ધર્મ છે, આપણી માન્યતાઓ છે, ભારતના લોકોનું જનજીવન છે, એનો ખોરાક છે, પોશાક છે, ભારતનો કાયદો છે, ભારતનું બંધારણ છે, એ આપણી એક સંસ્કૃતિ બને છે, અને આ સંસ્કૃતિને આપણે સંચય કરી શકીએ છીએ, એને સાચવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ છે એ આપણા સમાજની એક આગવી ઓળખ ઊભી કરે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની સંસ્કૃતિને અનુસરવું જોઈએ, અન્યની સંસ્કૃતિને અનુસરવું જોઈએ નહીં. આપણે અહીંયા કૃષ્ણ જન્મ ઉજવવો જોઈએ, પણ આપણે શું કરીએ છીએ? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે બધા મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન ડે એવા બધા દિવસો ઉજવીએ છીએ, ક્રિસમસનું સેલિબ્રેશન કરીએ છીએ, 31st સેલિબ્રેશન કરીએ છીએ. તો એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ શેની છે? તો કે ધર્મને લગતી સંસ્કૃતિ છે. એટલે દરેક સમાજના લોકોએ સંસ્કૃતિને અનુસરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યા અને આપણે એના લક્ષણો જોયા, તે તમારે તમારી રફ નોટમાં લખવાના છે. હવે પછી આગળનું છે એ પછીના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.